મારું નામ નિકિતા રાયમોસી રાજપુરે છે. હું ધોરણ 9 સીમાં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ છે આઈસી દેસાઈ હાઈસ્કૂલ તલાવડા. આજે હું તમારી સમક્ષ SSID 2.0 અંતર્ગત એક પ્રોજેક્ટ રજૂ કરું છું, જેનું નામ છે ઇમરજન્સી રેડી બજેટ. ચોમાસા દરમિયાન હવે તો ઘણા વિસ્તારમાં પૂરની સમસ્યા નડે છે. આ પૂરના પાણી ઘરમાં તથા પાર્કિંગમાં ભરાઈ જાય છે. 2 થી 3 ફૂટ જેટલું પાણી ભરાઈ જતા ઘરના મુખ્ય સામાનો જેમ કે કબાટ, ફ્રીજ, ટીવી, સોફા, બેડ બધું બગડી જાય છે. ગાડીમાં પણ એન્જિનમાં પાણી ભરાઈ જાય છે તો ગાડી નકામી થઈ જાય છે. આ સમસ્યાના સમાધાન માટે જો ઘરમાં દરેક રૂમમાં 5 બાય 6 ફૂટનો વિસ્તાર અલગ કરીએ, જેનું ફ્લોરિંગમાં જેક સિસ્ટમ લગાવી દઈએ અને લોખંડની ચેનલ દ્વારા આ વિસ્તારનું પડિયું મજબૂત બનાવીએ, હવે જો ચોમાસા દરમિયાન પૂરના પાણી વધે એવું લાગે તો ઘરની મુખ્ય વસ્તુ જેવા કે કબાટ, સોફા, ફ્રીજને આ સિસ્ટમ ઉપર ગોઠવી જેમને 3 ફૂટ જેટલો ઊંચો ચડાવી દઈએ, જેથી બધી વસ્તુ અમુક હાઈટ પર જતાં પૂર્ણ પાણી અને નુકસાન ન પહોંચાડી શકે. આ જ પદ્ધતિ પાર્કિંગમાં પણ રાખવામાં આવી છે અને કારના ટાયરના બેઝ ભાગ પાસે જ્યાં સિસ્ટમથી ફ્લોરિંગ કરેલ હોય તો કારને પણ પૂર્ણ પાણી વખતે 5 ફૂટ જેટલી ઊંચી કરી શકાય.